નમસ્કાર મિત્રો, આજે આ રાજાએ હુકમ કર્યો કે અત્યારે જ આ 50-50 કબીલાઓ જે છે ને એને સળગાવી નાખો અને આ 50 સરદારોને ને મહાસરદારોને મારી નાખો। ત્યારે આ રાજાના 1 લાખ સિપાહીઓ હવે આ કાર્ય કરવા માટે ત્યાંથી હાથમાં જે હથિયાર હતા એ લઈને દોડે છે। પણ બાબા સમજી ગયા કે આ બધા સિપાહીઓને રોકવા માટે હવે આ રાજા ઉપર જ પ્રહાર કરવો પડશે। પછી બાબાએ કામરૂ દેશની વિદ્યાથી એક મોટા વિશાળ બાજનું સ્વરૂપ ધારણ કર્યું અને પછી તો પોતાના પંજામાં આ રાજાને ઉચકી લીધો અને આકાશમાં ઉડી ગયા અને આકાશમાં જંગલના ઉપર થઈ અને આ રાજાને લઈ અને તેઓ નીકળી ગયા ત્યાંથી। અને ત્યારે સેનાપતિ રાડ પાડે છે કે મારા બધા જ સિપાહીઓ રોકાઈ જાઓ, અરે કોઈએ કોઈનું ઝૂંપડું સળગાવવાનું નથી અને આ 50માંથી એક પણ કબીલાનું કાંઈ પણ નુકસાન ન થવું જોઈએ, નહીતર પેલા બાબા આપણા રાજાને મોતને ઘાટ ઉતારી દેશે। અને પછી તો એ બધા જ સિપાહીઓ રોકાઈ ગયા અને આ સેનાપતિની સાથે જે માથાભારે 10 સિપાહીઓ હતા તેઓ પોતાના હથિયાર લઈ અને ચાલતા ચાલતા મહાસરદારની પાસે આવે છે અને ત્યાં આવીને કહેવા લાગ્યા કે મહાસરદાર, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે કે અમે તમને અને તમારી શક્તિઓને ઓળખી ન શક્યા, અમને માફ કરી દો અને અમારા જે મહારાજ છે ને એ અમને સોંપી દો, અમે અહીંયાથી ચાલ્યા જશું અને આ જંગલ તરફ ફરીવાર લમણો વાળીને પણ ક્યારેય નહીં જોઈએ। અને આમ જ્યારે આ 10 સિપાહીઓ કગરવા લાગ્યા ને ત્યારે મહાસરદાર કહે છે કે હવે હું તમને માફ નહીં કરું, કારણ કે અમે જંગલી માણસો છીએ અને જંગલમાં રહીએ છીએ, એમ છતાં તમને વચન આપ્યું હતું ને તો તમારા વચન ખાતર અમે તમારા મિત્ર બન્યા, પણ તમે અમારી સાથે મિત્રતાનો ઢોંગ રચી અમારા આ 50 કબીલાઓને નષ્ટ કરી નાખવાની તમે દુષ્ટતા કરી છે। હવે જો તમને એકેને જીવતો જવા દઉં ને તો પછી મારી જનેતાનું ધાવણ લાજે, હવે તમને મૂકીશ નહીં અને ભલે ને તમે 1 લાખ રહ્યા ને અમે ભલે 1000 રહ્યા, એમ છતાં અમારામાં એટલી ત્રેવડ છે, હવે તમારા રાજાને જોવા માટે કદાચ જીવનભર તમારી આંખો તરસી જશે। અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સેનાપતિ પેલા જે 10 બહાદુર સિપાહીઓ હતા એમને કહે છે કે હું અને આપણે બધા આ મહાસરદારની સામું હથિયાર મૂકી દઈએ। અને પછી તો આ 10 માણસોએ મહાસરદારના પગમાં એમની તલવારો મૂકી દીધી, એમના ભાલા મૂકી દીધા અને પછી કહેવા લાગ્યા કે હે મહાસરદાર, અમારા રાજાને હવે છોડી દો, અમે અહીંયાથી ચાલ્યા જશું અને અમે તમારા શરણમાં આવ્યા છીએ। પણ ત્યાં તો આકાશમાંથી ફરી પેલા બાબા ઉડતા ઉડતા આવતા દેખાણા અને એ આવી અને ફરી પાછા આ મહાસરદારના ટોળામાં ઉતરે છે અને પછી પોતાના અસલી રૂપમાં આવી જાય છે। અને જેવા અસલી રૂપમાં આવીને બાબા ઊભા રહી ગયા ને ત્યાં તો આ બાજુ જેટલા પણ સિપાહીઓ હતા બધા જ આ બાબાના પગમાં પડી ગયા અને દૂર દૂર સુધી ઊભેલા લાખોની સંખ્યામાં જે સિપાહીઓ હતા એ પણ હાથ જોડીને ઢીંચણે પડી ગયા અને બધા જ એકી હારે બોલ્યા કે બાબા, તમારી શક્તિનો અમે અંદાજો લગાવવામાં ભૂલ કરી છે, હવે તમે અમને માફ કરી દો અને અમને અમારા મહારાજ સોંપી દો। ત્યારે બાબા ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા ને કહે છે કે હે દુષ્ટ માનવીઓ, અરે એકવાર તમને વચન આપ્યું હતું મારા મહાસરદારે કે આપણે આજથી મિત્ર, તો પછી મિત્ર બનીને રહેવું હતું ને, અરે શત્રુતા બીજી વાર તમે કરી છે અને તમારા લોહીમાં દગા છે, હવે તમારી સાથે કોઈ સંબંધ રાખવામાં આવશે નહીં, હવે તમારા રાજાને કોઈ છોડાવી નહીં શકે। પણ ત્યાં તો સેનાપતિ ચોધાર આંસુડે રડવા લાગ્યો અને કહે છે કે બાબા, અમારાથી મોટી ભૂલ થઈ છે અને તમે કહેતા હોય ને તો અમે આ જંગલની સામું હવે એક પણ વાર જોશું નહીં, પણ અમને એકવાર અમારા મહારાજ પાછા સોંપી દો। અને અત્યારે તેઓ ક્યાં છે, શું કરી રહ્યા છે, તેઓ મજામાં તો છે ને? ત્યારે હસી રહેલા બાબા એટલું કહે છે કે મેં મારી કામરૂ દેશની વિદ્યાથી એક એવું માયાવી પાંજરું રચ્યું છે અને એ પાંજરામાં તમારા મહારાજને પૂરી દીધા છે અને હવે તો એ પાંજરું કદાચ કોઈ તોડી નહીં શકે અને એ પાંજરું તૂટશે નહીં ત્યાં સુધી તમારા મહારાજ એમાંથી ક્યારેય બહાર નહીં આવી શકે। ત્યારે સેનાપતિ કહે છે કે બાબા, અમારાથી જે ભૂલ થઈ છે ને એના બદલામાં અમે આ જે 50 સરદારો છે ને એમને ઉપહાર આપીશું, પણ હે બાબા, હવે અમને માફ કરી દો અને હું મારી જનેતાની સોગંદ ખાઈને કહું છું, હું મારા મહારાજની સોગંદ ખાઈને કહું છું કે હવે પછી ક્યારેય અમે આ જંગલ સામું આંખ ઊંચી કરીને પણ નહીં જોઈએ। ત્યારે મહાસરદાર બાબાની પાસે આવે છે ને કહે છે કે બાબા,
તમે આજે અમારી લાજ રાખી દીધી છે. અને 50-50 સરદારો આવીને કહેવા લાગ્યા કે બાબા સારું થયું સમયસર તમે અહીંયા આવી પહોંચ્યા, નહીતર આજે અમારા આ કબીલાને ધૂળ ધાણી થતાં કોઈ બચાવી ના શકત. અને જુઓ તો ખરા, આખું જંગલ ભરાઈ ગયું છે, એટલા બધા સિપાહીઓ છે. આટલા બધા સિપાહીઓની સામે અમે એમનો સામનો કેવી રીતે કરી શક્યા હોત? પણ ત્યાં તો સેનાપતિ કહે છે કે હું અત્યારે જ હુકમ કરું છું કે મારા બધા જ સિપાહીઓ જંગલની બહાર નીકળી જાય. આમ કહી અને સેનાપતિ કહે છે કે સિપાહીઓ અત્યારે જ તમે બધા જ અહીંયાથી બહાર નીકળી જાઓ અને જંગલની બહાર અમારા 10 સિપાહીઓનો અને મહારાજની રાહ જુઓ. ત્યારે આટલા શબ્દો સાંભળી અને બધા જ સિપાહીઓ જંગલમાંથી જે હથિયાર હતા એ હથિયાર સાથે હવે પાછી પાની કરી અને ભાગવા લાગ્યા. અને બધા જ સિપાહીઓ આ જંગલમાંથી નીકળી ગયા અને આ જંગલની બહાર જે યુદ્ધ થયું હતું ત્યાં જઈ અને બધા જ ઊભા રહી ગયા છે. અને એમના ત્યાં ઊભા રહી ગયા પછી હવે આ બાજુ બાબા કહે છે કે ચાલો આજે હવે તમે આટલું બધું મને કગરી રહ્યા છો અને મારા મહાસરદાર કહે છે કે હવે આ માણસો ભાનમાં આવી ગયા છે, તો ચાલો હું તમને તમારા રાજા પાસે લઈ જાઉં છું. આમ કહી અને પછી બાબા આગળ ચાલ્યા. બાબાની પાછળ મહાસરદાર, મહાસરદારની પાછળ 50 સરદાર અને એમની સાથે છે આ 10 સિપાહીઓ. અને આ બધા જ ચાલતા ચાલતા જંગલમાં આગળ વધે છે. ત્યારે 50 કબીલામાંનો એક કબીલો છે અને એ કબીલાના ચોકમાં જ માણસ જેટલી ઊંચાઈવાળું એક પાંજરું છે અને આ પાંજરામાં આ રાજા બેઠો છે. અને એ પાંજરામાં રાજાને પૂરી અને બાબા પાછા આવ્યા હતા ત્યાં આ બધાને લઈને જાય છે. ત્યારે સેનાપતિ જુએ છે તો આ પાંજરામાં હવે આ રાજા બેઠો છે અને સેનાપતિને જોઈને ઊભો થઈ જાય છે અને ઊભો થઈને હાથ જોડીને કહેવા લાગ્યો કે સેનાપતિ આ બાબાને જે જોતું હોય તે આપી દો, એને માલ મિલકત ઝવેરાત, અરે એમને મારા રજવાડાના કોઈ ગામડા જોતા હોય તો એ પણ આપી દો, પણ એમને કહો કે મને આઝાદ કરી દે, મારે આ જંગલ નથી જોતું, અત્યારે જ આ જંગલ છોડીને ચાલ્યું જવું છે, પણ મને આઝાદ કરી દો. ત્યારે મહાસરદાર કે જે મહારાજની પાસે જઈને કહે છે કે કેમ મહારાજ, જ્યારે તમને અમે પહેલાંથી જ કહ્યું હતું કે તમે પાછા વળી જાઓ ત્યારે તો તમે એમ કહેતા હતા કે આમ અમે જો આ જંગલને કાપ્યા વગર જો પાછા મહેલે ફરીએ ને ત્યારે રજવાડામાં અમારી થૂ થઈ જાય અને રજવાડાના માણસો વાતો કરશે કે 1 લાખ સિપાહીઓને લઈને મહારાજ ગયા હતા લડવા માટે અને ત્યાં જંગલી માણસોની સામે ખાલી તેઓ 1000 જંગલી માણસો હતા, એમ છતાં 1 લાખ સિપાહીઓની હાર થઈ છે અને હાર સ્વીકાર કરીને રાજા પાછો આવ્યો છે. આવું તમારા રજવાડાના માણસો વાતો કરશે એમ કહેતા હતા ને, તો હવે તમે જ્યારે હાર સ્વીકાર કરી અને પાછા તમારી મહેલે જશો ને ત્યારે શું તમારા એ રજવાડાના માણસો હવે વાતો નહીં કરે? પણ ત્યાં તો બાબા આગળ આવીને કહે છે સેનાપતિ તમારા રાજાને જો હવે જીવતો તમારા મહેલ સુધી લઈ જવો હોય ને તો એક મંગાવો બળદગાડું અને બળદગાડામાં આ રાજાને પાંજરા સાથે એ બળદગાડામાં બેસાડો અને એમનો એમ પાંજરા સાથે તમારા મહેલે લઈ જાઓ અને મહેલે પહોંચ્યા પછી 3 દિવસ સુધી તમે તમારા મહેલે આ પાંજરું રાખશો ને ત્યારે આ પાંજરું આપોઆપ તૂટી જશે અને પછી આ રાજા બહાર નીકળશે. પણ ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજા કહેવા લાગ્યો કે સેનાપતિ અત્યારે જ મને મોતને ઘાટ ઉતારી દો, પણ હું આમ આવી રીતે પાંજરે પુરાઈ અને બંદી બનીને તો ક્યારેય હું મારા રજવાડામાં નહીં જાઉં. અરે મારી પ્રજા મારા વિશે શું વિચારશે? ત્યારે ગાંગીના બાબા કહે છે કે સાંભળ રાજન, જે દિવસે તે જંગલ કાપવાની વાત કરી હતી ને ત્યારે જ તારી સભા લાજી મરી હતી અને ત્યારે જ તારા રજવાડાના એક માણસો વાતો કરવા લાગ્યા હતા કે આટલી બધી જમીન છે, આટલું મોટું રજવાડું છે, એમ છતાં જમીન વિસ્તાર વધારવા માટે કરી અને આ દુષ્ટ રાજા એક કુદરતી જંગલને કાપી રહ્યો છે. અરે એને ખબર નથી કે આ જંગલમાં કેટલા માણસો, કેટલા ઝાડવાઓ છે, અરે કેટલા પશુ પક્ષીઓ જીવજંતુઓ આમાં વસે છે, આ બધાની હત્યા કરે છે, આ રાજા કપટી છે. આવી બધી વાતો તો એ દિવસે જ થઈ હતી રાજન. અને હવે જો કદાચ તું જીતીને ગયો હોત ને અને આ જંગલને
તું કદાચ કાપીને ગયો હોત ને તો તને એમ હતું કે તારી પ્રજા તારો જય જયકાર કરશે એમ. અરે ના રાજન ના, તારી પ્રજા તારાથી રાજી જ નથી, કારણ કે હંમેશા તે પ્રજાને ના ગમે ને એવા કાર્યો કર્યા છે. પણ સાંભળ રાજા, જો કદાચ તારી પ્રજાને ગમે ને એવા કાર્ય તું કરવા લાગ તો કદાચ જો તને કડવો કાંટો પણ વાગશે ને તો તારી આખી એ પ્રજા તારા બારણે આવીને ઊભી રહી જશે અને કહેશે કે મહારાજ તમને શું થયું છે? અરે ઘા તમને વાગ્યો છે અને દુઃખ અમને થયા છે. આવું રાજા જીવન જીવી જો તો તને લાગશે કે તું જીવી જાણ્યો, નહીતર તું તારી સુખ સાહેબી અને તારો વિસ્તાર વધારવાની લાલચમાં ને લાલચમાં તું તારા મોટા ભાગનું જીવન બરબાદ કરી રહ્યો છે ને પ્રજા તને પ્રેમ નથી કરતી. હે રાજન, પ્રજા તને નફરત કરે છે, નફરત. ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યારે રાજાની આંખમાંથી આંસુ આવી ગયા અને પછી તે બે હાથ જોડીને કહે છે કે હે બાબા, તમે જે હોય તે, અને હું તમને એટલું જ કહું છું કે તમે આટલા રૂપ બદલી શકો છો અને આવા વેશ બદલો છો. ધારો તો 1,00,000 સિપાહીઓને ક્ષણભર વારમાં ત્યાંના ત્યાં ચોંટાડી દો છો. આ જંગલનો એક એક પાનને હલતું બંધ કરી નાખવાની તાકાત તમારામાં છે. એમ છતાં બાબા, તમે આવું સંન્યાસીવાળું અને સાવ સાદું અને એક ભિક્ષુક જેવું જીવન કેમ જીવો છો? ત્યારે બાબા કહે છે કે જીવનનો સાચો અર્થ એ લોક કલ્યાણ અને આપણા દ્વારા માણસ ક્યારે ખુશ થાય એને કેવી રીતે આપણે મદદ કરી શકીએ, આટલું જો રાજન તું શીખી જઈશ ને તો તારા ખુશીઓનો કોઈ પાર નહીં રહે અને તું કોઈ ગરીબ માટે અથવા તો કોઈ બીજા માટે કાર્ય કરીશ અને એ કાર્ય કર્યા પછી સામેવાળા માણસની આંખમાં જે હસતો ચહેરો દેખાશે ને, જે એને આનંદ થશે ને, એ આનંદ જોઈને રાજા તારો આનંદ બમણો થશે. આમ પોતે પોતાનું જીવન જીવવાનું બંધ કરી નાખ. ત્યારે મહાસરદાર કહે છે કે સાંભળ્યું ને રાજન, અમારા આ બાબા ધારે ને તો તારા જેવા હજારો મહેલ એક જ દિવસમાં ઊભા કરી શકે એમ છે અને લાખોની સંખ્યામાં સિપાહીઓ આવે ને તો એમને ક્ષણભર વારમાં મારી શકે એમ છે. પણ તેઓ એવું નથી કરતા. તો હે રાજન, સુધરી જા, એમાં કાંઈ મજા નથી. ત્યાં તો રાજા હાથ જોડીને કહેવા લાગ્યો કે બાબા, આજે તમે મને એક નવો અવતાર આપ્યો છે અને હવે તમે મારી સાથે ચાલો મારા મહેલમાં, અને આજે તો મારે આ રીતે જ પાંજરે પુરાઈને જવું છે. અને પછી તો આ બાજુ બળદગાડું મંગાવવામાં આવ્યું અને બળદગાડું મંગાવ્યા પછી આ રાજાનું પાંજરું બધા માણસોએ બળદગાડામાં ચડાવ્યું અને પછી સેનાપતિ બળદગાડું હાંકીને હાલ્યો. ત્યારે આ બાજુ બળદગાડામાં બેઠેલો પાંજરામાં રાજા એટલું કહે છે કે હે બાબા, આજે હું પાંજરામાં કેદ થઈ અને મારા મહેલ તરફ જઈ રહ્યો છું ને, પણ મને કોઈ વાતની હવે તકલીફ નથી થતી. તમે મને જે વાત સમજાવી છે એનાથી મને એટલી તો ખબર પડી ગઈ છે કે હવે મારે શું કરવાનું છે. અને હે બાબા, આજે ભલે ને મારી પ્રજા મને નફરત કરતી, પણ હવે હું એવા કાર્ય કરી જઈશ કે આ પ્રજા મને નફરત તો નહીં કરે પણ મને પ્રેમ કરતી થઈ જશે. અને આમ પછી તો સેનાપતિ બળદગાડું હાંકતા હાંકતા જંગલમાંથી બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી સામે જુએ છે તો એમની લાખોની સંખ્યામાં સૈન્ય ઊભું હતું. તે દોડી દોડી અને આ બળદગાડાની ચારે બાજુ આવી ગયું ને કહે છે કે આપણા મહારાજને બંદી બનાવ્યા છે. અરે તમે કહેતા હોય તો હમણાં જ આ પાંજરું તોડી નાખું છું. ત્યારે મહારાજ કહે છે કે આ પાંજરું તમારામાંથી કોઈ નહીં તોડી શકે અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે ટ્રાય કરી શકો છો. અને પછી તો એક એક મહાબલી સિપાહી કે જે આ પાંજરા ઉપર ઘણા બધા તલવારોના ઘા કરે છે, પણ ત્યાં આગના તણખલા ઉડે છે પણ જરાય પાંજરું તૂટતું નથી. ત્યારે સેનાપતિ કહે છે કે સિપાહીઓ રહેવા દો, ખોટા થાકશો નહીં, આમ ને આમ હવે મહેલ તરફ ચાલો. અને પછી તો બળદગાડું હાંકી અને આ સેનાપતિ કે જે બળદગાડામાં જ આ રાજાને લઈ અને હવે પોતાના મહેલ તરફ જાય છે. અને આ બાજુ ગાંગીના બાબા હવે આ બધા જ જે 50 સરદારો છે એમને મળીને કહે છે કે હવે હું અહીંયાથી નીકળવા માગું છું, કેમ કે મારી ગાંગી મારી રાહ જોઈને બેઠી છે અને મને વિશ્વાસ છે કે ગાંગી હમણાંથી મને ખૂબ યાદ કરી રહી છે, કેમ કે તેણે કાંઈક વચન આપ્યું છે અને એ વચનથી તે ફસાણી છે અને લાગે છે કે તે હવે ફસાઈ ગઈ છે, મારે ત્યાં જવું પડશે.
ત્યારે આ બાજુ મહાસરદાર કહે છે કે પણ ગાંગી તો તમારી જેમ કામરૂ દેશની મહાન વિદ્યાની જાણકાર છે, એને કોણ ફસાવી શકે? ત્યારે ગાંગીના બાબા કહે છે કે ગાંગીએ કોઈક રાજાને વચન આપ્યું છે કે જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી હું મારી કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરું, એટલે એને બચાવવા માટે મારે જવું પડશે. અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.